નામાંકિત જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટો છે જે વર્લ્ડમાં, એ ઘણા બધાએ પોતાના પૂર્વ વિદ્યાર્થીઓ માટેનું એક અલગ વ્યવસ્થા પણ કરી છે. એના માટેનું ડોનેશન પણ બહુ મોટું આપે છે. એની સ્ટોરીઓ આપણે અનેક વખત સાંભળી છે. અનેક એવા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ ઊભા કર્યા છે કે જેથી કરીને દુનિયાની અંદર ઘણા બધા સ્ટેટો કરતાં પણ વધારે ફંડ એ સંસ્થાઓ પાસે છે. એની પાછળ કોઈ કારણ હોય તો તેઓ બતાવે છે કે અમારા સ્ટુડન્ટ. આવી સક્સેસ સ્ટોરીની સાથે સાથે એક મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, બિલો પોવર્ટી એવા પરિવારમાંથી, ફાર્મિંગ કરતા પરિવારોમાંથી બહાર આવીને એક સ્ટુડન્ટ પોતે પોતાની ત્યાં સેટલ થયા હોય ત્યાં એવો વિચાર કરે કે હા, ભલે અમે નાના લોકો હોઈએ પરંતુ અમે ઘણા બધા છીએ, અમે સાથે મળીને કામ કરશું. આ તો તમે વેદોની જે ઋચા છે ને, સંઘસ્વદમ સંવદધ્વમ સંભો મનાસી જાનત દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. તો વેદની આ ઋચાને અનુરૂપ તમે તો બધા સાથે મળીને કામ કરીશું, એક દિશામાં ચાલીશું, કદમથી કદમ મિલાવીને ચાલશું. તો અદ્ભુત કામ માટે તમને બધાને હૃદયથી અભિનંદન આપું છું. પુનઃ મને એવા અગરબત્તી કર્મકાંડ કંઈ ન કરી શકતા હોય, પરંતુ જો પ્રકૃતિના સંવર્ધનનું કામ, જો વૃક્ષ વાવવાનું કામ, વૃક્ષ સંવર્ધનનું કામ, પંખીઓ પ્રાણીઓને સંવર્ધન કરવાનું, એને સુરક્ષા આપવાનું કામ કરતા હોય તો આ પણ એક ઈશ્વરની કરેલી નિષ્કામ ભક્તિ છે. જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર યોગેશ્વર શ્રી કૃષ્ણએ જે કહ્યું છે, હું તો મારા મનથી એવું માનું છું કે એમાં એક કામ આ પણ છે, વૃક્ષનું વાવેતર કરવું. તરુવર સરોવર સંતજન ચોથા બરસત મેં પરમાર્થ કે કારણે ધરિયા ચારે દેહ. તો આ પરોપકાર માટે કામ કરવાવાળા જે લોકો છે એનું, જેવા પૃથ્વીના જે તત્વો છે એને સંવર્ધન કરવાનું કામ, એ પણ બહુ મોટું કામ છે. તો આજના કાર્યક્રમની આ ઇવેન્ટ બનાવી તમે એની સાથે જોડ્યું છે, માને જોડી છે. સંવેદનાની મૂર્તિ જે માં હોય એ માને સાથે એક યાદમાં એક વૃક્ષ વાવવાનું કામ તમે કરો, એ તો કેવડું મોટું કામ છે. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક દિશા આપી છે, આખા દેશે આ દિશા ઉપાડી છે. માની યાદમાં એક વૃક્ષ, માની હયાતીમાં એક વૃક્ષ. તમે પણ પોતાની મા માટે એક વૃક્ષનું વાવેતર કરો ને એની યાદ કાયમી રહે. જન્મ દેવાવાળી મા માટે આવું કરી શકાય. બાકી પણ ઘણી રીતે વૃક્ષના વાવેતર કરવા માટેના કારણો તો મળી રહે. તમારી બર્થડે હોય તો કરી શકાય, તમારા એનિવર્સરી હોય તો કરી શકાય, કોઈ પિતૃનું શ્રાદ્ધ નિમિત્તે પણ કરી શકાય. વૃક્ષનું વાવેતર કરવા માટેના મોકા શોધવા પડે.